સુરતના ચલથાણથી શ્રી સાઈ યુવક મંડળ દ્વારા શિરડીધામ સુધીની 21મી પાલખી પદયાત્રાનો ભક્તિમય પ્રારંભ કરવામાં આવ્યો। 50 જેટલા યુવકોની આ પદયાત્રા દરમિયાન 8 દિવસમાં અંદાજે 315 કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે। પદયાત્રાના પ્રારંભ પૂર્વે સાઈબાબાની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી। ત્યારબાદ ડીજેના તાલે ભક્તિમય માહોલ વચ્ચે પાલખી સાથે પદયાત્રાનો પ્રારંભ થયો। પદયાત્રીઓ 21 ઓગસ્ટે શિરડીધામ પહોંચશે અને સાઈબાબાના દર્શન કરીને આશીર્વાદ મેળવશે। 8 દિવસની પદયાત્રા દરમિયાન સંઘ દ્વારા અલગ અલગ સ્થળોએ રાત્રિ રોકાણનું આયોજન કરવામાં આવ્યું। શિરડી પહોંચ્યા બાદ પાલખી સાથે સાઈબાબાના દર્શન કરીને પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે। સતત 21મી વખતે યોજાઈ રહેલી આ પદયાત્રા શ્રદ્ધા, સંકલ્પ, એકતા અને સેવા ભાવનાનું ઉદાહરણ બની છે। પલસાણા તાલુકાના નાનકડા ગામમાં વાંકાનેડા પાટીચાલથી દર વર્ષે શ્રાવણ માસ નિમિત્તે અમે પદયાત્રાનું આયોજન કરીએ છીએ। અમારા સાઈ યુવક મંડળ બધા સહયોગ આપે છે, ગામના લોકો તેમજ મિત્ર મંડળ, અને એ પ્રમાણે અમારી પદયાત્રા ચાલુ રહી છે। અને આ 21મું વર્ષ આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે અને 21 વર્ષ હવે અમે દર્શન કરીને પૂર્ણાહુતિ કરીશું। રમેશ ખંભાતે, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।